इंडिया प्लस न्यूज में आपનું સ્વાગત છે। નંદેસરી ખાતે આવેલા રૂપાપુરા ગામમાં એક વ્યક્તિ ઊંડા કૂવામાં પડતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વડોદરાના નંદેસરીમાં 150 ફૂટ ઊંડા હવક કૂવામાં એક વ્યક્તિ ખાબક્યો હોવાની વાત વાયુ કે પ્રસરી જતા લોકટોળા હવક કૂવા ખાતે દોડી આવ્યા હતા અને લોકટોળા દ્વારા આ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કંટ્રોલ રૂમને જાણકારી આપવામાં આવતા છાણી ટીપી 13ના ફાયર સ્ટેશનના ફાયર લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને 150 ફૂટ ઊંડા હવક કૂવામાં ખાબકેલ વ્યક્તિને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીક આવેલ નંદેસરીના રૂપાપુરા ગામના 150 ફૂટ ઊંડા હવક કૂવામાં 35 વર્ષીય રૂપેશ પરમાર નામનો યુવક પડી ગયો હોવાની જાણકારી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કંટ્રોલ રૂમને મળતા છાણી ટીપી 13ના ફાયર સ્ટેશનના ફાયર લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। ફાયર લાશ્કરો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ખાસ પ્રકારની સીડીનો ઉપયોગ કરી 150 ફૂટ ઊંડા હવક કૂવામાં ઉતાર્યા હતા અને ભારે જહેમત બાદ ઊંડા કૂવાના ભોંયતળિયા સુધી પહોંચીને જોતા યુવક મૃત હાલતમાં પડ્યો હતો, જેથી ફાયર લાશ્કરોએ મૃતદેહને દોરડા સાથે બાંધી ઉપર ખેંચી કૂવામાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે।